સુરત શહેરમાં બેંક કર્મીનો આપઘાત, સુસાઇડ નોટ આવી સામે। 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો। મૃતક અતુલ ભાલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે। સાથે જ સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો પણ ઉલ્લેખ કર્યો। અતુલ ભાલાળાનું ચીટિંગ થયું હોવાની વાત સામે આવી। સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી। નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે। એ ત્રણના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દો, અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી। એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો। જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।